પ્રશ્ન 18 વારા પરથી એ અને બીને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંટેલ બનાવેલ છે. તેની શરૂઆત એથી થાય છે. આકૃતિ 5.4માં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1 સેમી, 1.5 સેમી, 2 સેમી હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંટલની લંબાઈ શોધો. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. હવે કુંટલ એટલે સ્પાઇરલ, ગોળાકાર રચના, જે આકૃતિમાં દર્શાવેલી છે. અહીંયા આપણી પાસે બે કેન્દ્ર છે, એ અને બી. શરૂઆત ક્યાંથી થાય તો કે એથી. તો એની મદદથી સૌથી પહેલાં એક અર્ધવર્તુળ બનશે, જેને આપણે આકૃતિમાં લંબાઈ આપેલી છે L1. ત્યાર પછી બીને કેન્દ્ર લઈને નીચેના ભાગે એક અર્ધવર્તુળ બનાવ્યું છે, જેની લંબાઈ થઈ L2. ત્યાર પછી એ રીતે પાછું એને કેન્દ્ર લઈને L3 લંબાઈનું અર્ધવર્તુળ બનાવ્યું. તો એ જે અર્ધવર્તુળ બને છે તો એક કુંટલની રચના છે, સ્પાઇરલ એટલે ગોળાકાર. તો અહીંયા આપણને એક આખું ગોળાકાર ગોળ ગોળ રાઉન્ડ બનતું જાય છે, આખું આકૃતિમાં દર્શાવ્યું તે પ્રમાણે. તો આવા હવે ટોટલ કેટલા અર્ધવર્તુળ છે તો કે 13 અર્ધવર્તુળ છે. અને આપણે શું કરવાનું, કુંટલની લંબાઈ શોધવાની છે. તો સૌથી પહેલાં તો આપણે પહેલા અર્ધવર્તુળથી કેટલો કુંટલ બને એ જ હતું. હવે બધા અર્ધવર્તુળ તો એકબીજા સાથે જોડાયેલા છે, એટલે બધા અર્ધવર્તુળ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે આપણે સૌથી પહેલાં તો દરેક અર્ધવર્તુળથી જેટલી કુંટલની લંબાઈ બનશે તો કે દરેક અર્ધવર્તુળ કેટલા કુંટલની લંબાઈ બનાવે છે એ આપણે જાણી લેતું. તો આપણે હવે દાખલાની શરૂઆત કરીએ, દાખલો ગણવાની. કે ભાઈ પ્રથમ અર્ધવર્તુળની આપણે વાત કરીએ. તો કે અર્ધવર્તુળથી બનતા કુંટલની લંબાઈ કેટલી થશે તો કે અર્ધવર્તુળના પરિઘ જેટલી થશે. હવે કુંટલની લંબાઈ એટલે તે પેલો આપણે લીટીવાળો જે દોરીએ ભાગ છે, તો એ તો આપણને ખબર કે એ તો પરિઘ કહેવાય. તો અર્ધવર્તુળનો પરિઘ કેટલો તો કે વર્તુળના પરિઘના છેદમાં 2 કરી દો એટલે વર્તુળનો પરિઘ 2πr. તો અર્ધવર્તુળનો પરિઘ πr થયો. તો અર્ધવર્તુળથી જે કુંટલની લંબાઈ બને તે પણ πr થઈ. તો અહીંયા પાઈ એટલે 22/4, તે આપણને રકમમાં આપી જ દીધું છે કે પાઈ બરાબર 22/7 લો. ત્યાર પછી r છે એટલે ત્રિજ્યા. r શું છે તો કે ત્રિજ્યા છે. તો આપણે હમણાં થોડી વાર પહેલાં વાત કરી કે 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંટલની લંબાઈ મેળવી છે. દરેક અર્ધવર્તુળ પરસ્પર જોડાયેલા છે. તો પહેલાં તો આપણે દરેક અર્ધવર્તુળ માટે કુંટલની લંબાઈ મેળવશું. ત્યાર પછી 13નો સરવાળો કરી દેશું. તો સૌથી પહેલાં તો પ્રથમ અર્ધવર્તુળથી બનતા કુંટલની લંબાઈ એટલે પ્રથમ અર્ધવર્તુળનો પરિઘ. હવે અર્ધવર્તુળનો પરિઘ એટલે આપણને ખબર છે કેટલું થાય તો કે πr. તો પાઈની કિંમત આપણે લેવા દઈએ તો આરની કિંમત કેટલી થશે 0.5. કઈ રીતે ખબર પડી? કારણ કે આપણને રકમમાં આપી જ દીધું છે કે પ્રથમ ત્રિજ્યા કઈ છે કે 0.5, તેના પછીની ત્રિજ્યા કઈ તો 1, પછી 1.5. તો સૌથી પહેલાં એને કેન્દ્ર લઈને જે અર્ધવર્તુળ બનાવે એને 0.5 ત્રિજ્યા છે. તો હવે આપણે આગળ લખીએ બીજા અર્ધવર્તુળથી બનતા કુંટલની લંબાઈ એટલે બીજા અર્ધવર્તુળનો પરિઘ. તો બીજા અર્ધવર્તુળના પરિઘ માટે પણ πr, પણ એની ત્રિજ્યા કેટલી તો કે 1. તો π(1) એ રીતે આપણે લખતું. એટલે ત્રીજા માટે શું લખાય π(1.5). હવે આપણે બધા માટે લખતા નથી, પરંતુ આપણે ટૂંકમાં લખી દઈએ કે આ જ રીતે બધા અર્ધવર્તુળથી બનતા કુંટલની લંબાઈ અનુક્રમે કેટલી થશે. તો પ્રથમની પહેલાં લખીએ π(0.5), પછી બીજાની π1, ત્રીજાની π(1.5) ... તો એ રીતે દરેકની કુંટલની લંબાઈ થઈ ગઈ. આપણે દરેક માટે કુંટલની લંબાઈ મેળવી લીધી દરેક અર્ધવર્તુળ માટે. પરંતુ આપણે તો 13 ક્રમિક અર્ધવર્તુળથી મળેથી ટોટલ કેટલા કુંટલની લંબાઈ આપણે મેળવવું છે. તો બધાનો આપણે સરવાળો કરવો પડે. તો આપણે સરવાળો કરીએ કે 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંટલની લંબાઈ. તો આપણે સરવાળો કરીએ તો શું થશે કે π(0.5) વત્તા π1 વત્તા π(1.5) પ્લસ ... તો કેટલા પદોનો સરવાળો કરીએ છીએ આપણે 13 પદોનો. પણ દરેક પદમાં પાઈ તો આવવાનું જ છે, કારણ કે પરિઘના સૂત્રમાં પાઈ આવે છે. તો અહીંયા દરેક કિંમતમાં આપણે પાઈ જોવા મળે તો પાઈને આપણે બહાર કાઢી લઈએ. તો પાઈને બહાર કાઢી લઈએ તો અંદર શું વધે તો કે 0.5 વત્તા 1 વત્તા 1.5. પણ એ કેટલા પદ સુધી જવાનું 13 પદ સુધી. કેમ? કારણ કે ક્રમિક અર્ધવર્તુળ તો આપણા પાસે 13 જ છે. અહીંયા 13 અર્ધવર્તુળની વાત છે એટલે 13 પદો સુધી સરવાળો મેળવવાનો થાય. તો અહીંયા આપણે π(0.5) વત્તા 1 વત્તા 1.5 એવું 13 પદ સુધી આપણને મળી જાય છે. તો સૌથી પહેલાં તો આપણે અંદર જે કિંમતો મળે તો એને ધ્યાનમાં લેતું કે 0.5 પછી 1 પછી 1.5. તો આ શું છે તો કે એક શ્રેણી થઈ જાય. તેમાં ક્રમિક પદોનો તફાવત કેવો તો કે એક સમાન. હવે તો આપણે એને શું કહેતું સમાંતર શ્રેણી. ક્રમિક પદોનો તફાવત એક સમાન હોવાથી એ થઈ ગઈ સમાંતર શ્રેણી.
તો અહીંયા પ્રથમ પદ આપણને જોવા મળે છે 0.5. હવે સામાન્ય તફાવત ડી કેટલો કે દરેકમાં 0.5નો તફાવત છે, એટલે કે 0.5 ત્રિજ્યા વધતી જાય તો એના લીધે આ સામાન્ય તફાવત આપણે કયો મળે શ્રેણી માટે કે 0.5. હવે ટોટલ પદ તો આપણી પાસે 13 છે બરાબર, અને 13 પદોનો સરવાળો મેળવવો છે તો સરવાળાના સૂત્રમાં n બરાબર 13 લેવું પડે. તો ફૂલ 13 પદો છે અને 13 પદોનો સરવાળો મેળવવા માટે n બરાબર 13. હવે SNનું આપણે સૂત્ર લખતું એનના 2 કાઉન્ટમાં 2a + n - 1 × d. હવે 13 પદોનો સરવાળો મેળવો તો n બરાબર 13 તો લઈ જાય, a અને dની કિંમત પણ તે આપણા પાસે. તો આ સૂત્રની અંદર આપણે તમે આકૃતિ જોઈ શકો છો કે કઈ રીતે બધી કિંમતો મૂકી છે. હવે એકવાર કિંમતો મુકાઈ દે પછી કાળજીપૂર્વક આપણે એનું સાદુરૂપ આપીશું તો આપણને 13ની કિંમત મળી જશે. કેટલી મળી તો કે 91/2. આનો અર્થ શું થયો કે આપણે જ્યાં શ્રેણી બની હતી કુંતળની લંબાઈ શોધવા માટે એ શ્રેણીના દરેક પદોનો સરવાળો આપણને મળી ગયો. 0.5 + 1 + 1.5 એ બધાનો સરવાળો આપણને મળી ગયો. પરંતુ કુંતળની લંબાઈ કેટલી છે પાઈ કાઉન્ટમાં આ શ્રેણીના પદોનો સરવાળો. કઈ શ્રેણી તો કે 0.5 1.5 13 પદો સુધીનો સરવાળો એ શ્રેણીના. તો હવે આપણે વિગતવાર પાછું લખીએ કે ભાઈ 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંતળની લંબાઈ. કારણ કે આપણે તો કુંતળની લંબાઈ મેળવી છે ને, શ્રેણીના 13 પદોનો સરવાળો મળે પણ એ બધા પદ તો કેવા હતા ત્રિજ્યા હતા. એટલે કુંતળની લંબાઈમાં કેવું હતું કે અર્ધવર્તુળનો કુંતળની લંબાઈ એટલે અર્ધવર્તુળનો પરિઘ, અને અર્ધવર્તુળનો પરિઘ એટલે શું કે પાઈ r. તો પાઈ અંદર ગુણવા પડે સાથે, કારણ કે આપણા પાસે કયું રીતે હતું પાઈ કાઉન્ટમાં 13 પદોનો સરવાળો. તો એ 13 પદોનો સરવાળો મેળવી દીધો પણ એને પાઈ સાથે ગુણવો પડે ને પાછો, તો આપણને કુંતળની લંબાઈ મળે. ટોટલ કુંતળની લંબાઈ કેટલી તો અહીંયા આપણે સાદું રૂપ તમે જોઈ શકો છો પાઈ કાઉન્ટમાં 91/2. આપણને સવારમાં જ કહી દીધું કે પાઈની કિંમત 22/7 રહેવાની. તો આપણે પાઈ બરાબર 22/7 રહીને સાદું રૂપ આપીએ છીએ તો આપણને જવાબ મળે છે 143 સેમી. એનો અર્થ એવો થાય કે કુંતળની લંબાઈ આપણને 143 સેમી મળી. 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંતળની લંબાઈ 143 સેમી છે. હવે તો રકમમાં તમને 13ની જગ્યાએ 15 આપે તો પણ તમે મેળવી શકો, તો પણ આ રીતે દાખલો ગણાય. અહીંયા સમજવાના પોઈન્ટ કયા છે કે ભાઈ કુંતળની લંબાઈ અને પરિઘ વચ્ચે શું કનેક્શન છે. અર્ધવર્તુળ છે પરિઘ અર્ધવર્તુળ થશે. ત્યાર પછી દરેક અર્ધવર્તુળની ક્રમશઃ ગણતરી લઈને પછી જનરલી સ્વરૂપે આપણે લખ્યું કે કુંતળની લંબાઈ કેટલી, પછી એના ટોટલ સરવાળો કર્યો પણ પાઈ કોમન નીકળી જાય, દરેકમાં પાઈ આવે એટલે પછી અંદરના પદો એક સમાંતર શ્રેણીમાંનું સૂત્રમાં વાપર્યું તો અંદરના પદોનો સરવાળો મેળવ્યો. ત્યાર પછી એનો પાછો પાઈ સાથે ગુણાકાર કરે તો આપણને જવાબ મળી ગયો. તો અહીંયા કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એવું બની શકે, 1 2 3 એવી સંખ્યા આપે તો પણ એ સમાંતર શ્રેણી થાય. તો અંદરના પદોનો સરવાળો એ સમાંતર શ્રેણીના સૂત્ર પરથી આપણે મેળવ્યો, કારણ કે સમાંતર શ્રેણી બને છે. તો એ રીતે તમને 13ની જગ્યાએ 15 17 ગમે તેટલા અર્ધવર્તુળ આપી દે એનાથી કોઈ ફરક પડે ના, તો તમે મેળવી શકો જવાબ. તો એ રીતે તમે કુંતળની લંબાઈ આરામથી મેળવી શકો છો. આ રીતે આંકડામાં ફેરફાર થાય પણ પદ્ધતિ તો આની આ જ.